રાજા ગોપીચંદનો ઇતિહાસ. રાજા ગોપીચંદ અથવા ગોપીચંદ્ર ભારતના લોકગાથા, સંત પરંપરા અને નાથ પરંપરામાં ખૂબ જ પ્રચલિત પાત્ર છે. તેમના વિશેનો ઇતિહાસ મુખ્યત્વે દંતકથાઓ, લોકવાર્તાઓ અને નાથ યોગીઓની પરંપરાગત કથાઓ પરથી મળે છે. 1. જન્મ અને વંશ. રાજા ગોપીચંદને સામાન્ય રીતે બંગાળ અથવા ઉત્તર ભારતના રાજા માનવામાં આવે છે. કેટલાક ગ્રંથો અનુસાર તેઓ રાજા મણિકચંદ અથવા રાજા જવાહરચંદના પુત્ર હતા. તેમની માતા મીનાવતી અથવા મણિમતી તરીકે ઓળખાય છે, જેમણે પોતાના પુત્રને અધ્યાત્મના માર્ગે દોર્યા. 2. ભોગવિલાસથી વૈરાગ્ય સુધી. ગોપીચંદનો જીવન પ્રસંગ એ રીતે વર્ણવાય છે કે તેઓ શરૂઆતમાં ખૂબ જ વૈભવી, ભોગવિલાસી અને શક્તિશાળી રાજા હતા. માતાએ તેમને સમજાવ્યું કે લોક, માયા અને રાજસત્તા ક્ષણભંગુર છે અને સાચું સુખ તો આધ્યાત્મિકતા અને યોગમાં છે. માતાની પ્રેરણાથી ગોપીચંદે પોતાના રાજ્ય, પરિવાર અને વૈભવનો ત્યાગ કરી આપને યોગના માર્ગે લગાડ્યા. 3. નાથ યોગ પરંપરામાં દીક્ષા. ગોપીચંદે ગોરખનાથ અથવા જાલંધરનાથ પાસેથી યોગી પ્રવૃત્તિઓ લીધી હોવાનું કહેવાય છે. દીક્ષા લીધા બાદ તેઓ નાથ યોગી બન્યા અને કઠોર તપસ્યા કરી. નાથ પરંપરામાં તેઓને 84 સિદ્ધોમાંના એક સિદ્ધ તરીકે માનવામાં આવે છે. 4. ચરિત્ર અને લોકગાથાઓ. ગોપીચંદ વિશે અનેક લોકગાથાઓ પ્રસિદ્ધ છે. તેમણે યોગ, પ્રાણાયામ અને તપથી મહાસિદ્ધ પદ પ્રાપ્ત કર્યું. તેમની ગાથાઓ રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં લોકગીતો અને કાવ્ય રૂપે ગણાય છે. રાજસ્થાનમાં ગોપીચંદ ભર્તુહરિની વાર્તાઓ ખૂબ જાણીતી છે. 5. ગોપીચંદ અને ભર્તુહરિનો સંબંધ. લોકવાર્તાઓમાં ગોપીચંદને મોટા પાયે રાજા ભર્તુહરિનો ભાણેજ અથવા ઘણીવાર સંબંધિત યોગી તરીકે દર્શાવવામાં આવે છે. બંનેએ રાજમાર્ગ છોડીને સંત માર્ગ અપનાવ્યો. આથી બંનેને સાથે જોડતી ગાથાઓ વધુ પ્રચલિત છે. 6. આધ્યાત્મિક સંદેશ. ગોપીચંદની કથા આપણને શીખવે છે કે વૈભવ સ્થાયી નથી. જીવનનું સાચું ધ્યેય આંતરિક શાંતિ છે. ત્યાગ અને યોગ દ્વારા ઉન્નતિ શક્ય છે.